શંકર ભોળાનાથના તપમાં ગયા. શિવ શંકર ભોળાનાથ પસંદ થયા. હે રાજા અજમલ, મારી મમતા મેલી તમે દ્વારકા જાવ માટે મારે દ્વારકા જવું છે. હા મારા ના, દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી. મેં પ્રભુ માટે લાડુ તૈયાર કર્યા છે, સાથે લેતા જાઓ. એજી એવા સવા શેર ઘીના લાડુ બનાવ્યા, 5 લીર સવા શેર ઘીના લાડુ બનાવ્યા. મારા પ્રભુને જમાડી પછી તમે જાજો. મારા વાલાને જમાડી આવી ભરીને લાવી ગંગા યમુના નીર તીરે ભરીને લાવી ગંગા યમુના મારા પ્રભુના ચરણ જોઈ તમે જજો. હવે પ્રેમથી પકડો પ્રભુના તમે જાવો જાવો દ્વારકાની માય જીરે જાવો જાવો દ્વારકાની માય રખે વેલા પાછાયા મનો દર્શન કરી વેલયા પૂજારી ને ભાઈ પૂજારી बोल। आप पूजा करो, खबर नहीं पड़ती है? नहीं मेरे को नहीं आता है ऐसा, नहीं मेरे को नहीं आता है। आजे बीजा बीजा बनाया સામે એક ઝાડ દેખાય, ઝાડ માથે ધજા ધજા છે તો મંદિર, મંદિર છે તો પૂંજારી પણ છે, માટે પૂંજારી બાપુ આ મંદિર શેનું છે? રાજા અજમલ. રાજા અજમલ હોય તો દિના 12 વાગ્યા. હા પૂંજારી બાપુ દિવસના 2 વાગ્યા છે. દિવસના 2 વાગ્યા? હા. તો હું લઈને આવ્યો. આ મૂર્તિની અંદર કયા ભગવાનનો વાસ છે? હા તો પથ્થર છે, પથ્થર. હા પૂંજારી બાપુ પથ્થર છે એ તો હું પણ સમજુ છું, માટે એ મૂર્તિની અંદર કયા ભગવાનનો વાસ છે? તમારે શું કરવાનું છે? લાડવા જમાડવા? મારે પ્રભુને થાળ જમાડવો છે. બાપુ લાડવાનો ઠાર ભરીને આવ્યો છો? હું મેં કીધું લાડવા જમી લઈએ આખા. હા પૂંજારી બાપુ, તમારા જેવા સાધુને જમાડવા હોય તો પોકરણગઢની અંદર લાડવા નાનો જમાડી દઉં. મારે તો ભગવાનને થાળ જમાડવાનો. ભગવાનના થાળ જમાડવા? હા. તો બસ આખા લાડવા મેકજો. 900 રાઈ છે, 300. બહુ સારું. એ ભાંગવું ન જોઈએ મારા વાલા. અત્યારે આપણે ભગવાન કૃષ્ણને થાળ ધરવાનો છે, માટે 2 હાથ જોડી તાળી પાડજો એટલે મને પણ મજા આવે. એ મારો થાળ જમાવા પધારો કાનુડાઓ નંદલા.
તમને કાલા વાલા કરું છું, મારો થાળ કેમ નથી જમતા? જો મારો થાળ નહીં જમો ને તો તમને આ લાડુના માર મારી. અરે હા, લાડુના માર મારવા છતાંય મારો થાળ નથી જમતા. એક મંગળના માલિક કાળિયા ઠાકર છેલ્લી અને પહેલી વાર તમને પૂછું છું, કારણ કે સબરી બાઈના એઠા બોર તમે ખાધા, વિદુરજીની ભાજી પણ તમે ખાધી, માટે તમારો ભગત તમને પ્રેમથી જમાડે, જમી લો. આહા, એટલા કાલાવાલા કરવા નથી માનતા તો લ્યો. એ ભગત આવો. આ કેળા હોપટ કટાવ્યા. હા પૂજારી બાપુ, તો મારે ભગવાનના થાળ જમી લેવાય ને. જો તો ખરા લાડવા બધા ભાંગી ને ગયા. ભગવાન મારો આય થાળ નો નહોતા જમતા. આમાં લાડવા હોય તો કેવું કાઢ? બાપુ આને કાક શિક્ષણ આપો હવે. મેં કીધું નતું ભગવાન લાડવા નહીં ગમે એમ. હા પ્રભુ, તો મને હાસા ભગવાનના દર્શન કરાવો. આ ભગવાન જોવા છે. હા તો ઉભા રહ્યો. આ તમારી પાસે 9 લોકો ઘોડો છે, હા, ઈ ઘોડો મારે જોવી. કાય પૂજારી બાપુ, આ ઘોડીલો તમને સોંપતો જાવ. એક આ દરિયામાં સોળો કાઢ લે. તો દરિયાની બહાર જવો પડે. હા પૂજારી બાપુ, ઘોડીલો તમે રાખો પણ મને ભગવાનના દર્શન કરાવો. હાલો બાપુ, આમ જો. હું બોલું એમ બોલવાનું. બહુ સારું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જો ઓલા આપણા ડુંગરી ઘોડા પડી. હમને અમે કેટલા ફેરી ગયા હો, બસ એક ફેરી નહીં કેટલા ફેરી ગયા એમ. હા હા અરે લડસો રાય તો મળ્યા રે અમને. હે? તો મળી રહ્યા. હા હોય 100% હોય, એમાં ફેરે ન પડે. જોવાય તો જાઓ. તમે બનશો, માટે એ કિણભમાના માલિક કાળિયા ઠાકર તમને ઇજી કરીને કહું છું, જલ્દી મારી વાર કરજો, માટે હું કહું ને તમે સાંભળો. મનના રે મનોરથ મારા, મનના રે
એટલે સમુદ્ર નીકળી દીધો છે હે? સમુદ્ર વલોડી વલોડીને તો હક ફાટી ગયો છે એ ભાન પડ્યો છે હે? અજમલ રાજાની વારે નહીં જાવ ને તો અજમલ રાજાને એમ થઈ જાય છે રે ભગત રાજન તમે મારી વારે નહીં આવો ને આ દરિયામાં મને કોણ માણસ બતાવશે એટલે લાય મારી એની વાર જવી પડશે જો એની વાર નહીં જાવ ને તો રાજા અજમલ ના મનમાં રહી જાય એ રાજા મારી શરીરની સુંદરીયું છે રાણી રૂકમણી નામ છે સોળ વર્ષની સુંદરીયું બનાવું કોના આંડોળી અને રૂપાના પેડા એને નાની નાની ઢીંગલી બને મારી બુદ્ધિનો માલક બતાવે ને એને મારી બુદ્ધિને લાવવું એને મારી શરીરની સુંદરી બતાવે રાજા તારી નકા સમંદરની કાજે લાવવું અરે સામેથી મારો વીરો આવતો જણાય છે હા વીરા હા પાવરે કોવા
સારા હતા. તમે પાણી ભરે ઘરે જાઓ, હું રાજ દરબારમાં જાઉં. ભલે વીરા. બજરંગ બજરંગ બજરંગની જય બોલો બાપા બજરંગની. साथ गिरने वाले राम बतारा जारे एनी भगत पड़ी जय बोलो बापा बजरंग ने. जय किशन शरण ममा, जय किशन शरण ममा, जय किशन शरण ममा, जय किशन शरण ममा. લાવ તારે પ્રભુની અરજ પ્રસાદની શોકી ભરે માટે લાવ શોકીનું વંદન કરું. આજે અરજ પરસરાયની શોકી सोकी बोरे सोकी और जब रसरायनी सोकी बोरे એવા પ્રભુના રસરાયની સોકી બોરે. હા પરોળિયા ભાઈ, મને પ્રભુને મળવાની રજા આપો. એ પ્રભુ, તમને કોઈ કાળા માથાનો માનવી મળવા માંગે. રાજી ખુશી બહુ સારું. જય હો. લાવ તારે પ્રભુને લલાટે તો પાટો બાંધ્યો, રુધિરની ધારા જાય. હે માટે લાવ મારા દુઃખની વાત થોડી વાર ચાટમાં મૂકું, પેલા ભગવાનના દુઃખની વાત જાણું કે લલાટે પાટા શેના બાંધ્યા, આવા મારે ને કોને માર્યા. હે માટે લાવ પ્રભુને પેલા પૂછી લઉં. ये आजे हिलाते मातारे कांगड़ा सेना रे बाजा ये तो मने कोने मारा
ઢોલની જારી મારી લલા જારી રે મારવાથી લલત ભૂંડિયા રે પરતે નહીં કરી આવી ભૂલ એ કરે ગુનો રે મારો માફ રે કરો. હે રાજન ભગતોને સદાય ગુના માફ જ હોય છે રાજન. હે રાજન આ 7 સમુદ્ર પાર કરી મારી નગરીમાં આવવાનું કઈ કારણ તો હશે ને રાજા અજમલ? હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છતાંય મને શા માટે પૂછો છો? હે રાજન એક ભગતને મુખે સાંભળવા માંગુ છું. હા પ્રભુ, મારા મુખે સાંભળતા હોય તો આજ રાજન કહું ને તમે સાંભળો. અજમલા કહને પ્રભુ તમે અજમલાએ કહું ને તમે સાંભળો મારી વાત જો. હું તો કરું મારા દિલડાને વાતો રે હે પ્રભુ મારા. પોકણ ગઢના મને આમાં કઈ સમજણ ન પડી. કયું તમારું સવાર અને કયું તમારું રમાવટ છે? હા પ્રભુ, મારું ચોરસ કેતા હું પેટ પુત્ર વાંજ્યો છું અને મારું પરમારથ કેતા પોકરણગઢની ભૂમિની અંદર મુસલમાન હિન્દુ પાસે કબર પૂજા કરાવી રહ્યા છે અને મારી પોકરણગઢની ભૂમિની અંદર પેરબા નામનો રાક્ષસ હાહાકાર વસાવી રહ્યો છે. આનો કાંઈ ઉપાય કરો દીનાનાથ. હે રાજન તમે મારી નગરી સુધી આવ્યા તો છો ને, તમને ખાલી હાથે નહીં જવા દો. હે રાજન કાન ખોલીને સાંભળી લો તમે મારી વાત. આજ હું કહું ને રાજન તમે મારી વાત સાંભળો. મારી વાત તમે આ તમને ખાલી હાથે નહીં જવા દો. આ દ્વારકાની માલપા કાનુડો આ કાનુડો કહે ને રાજન તમે સાંભળો મારી વાત. અમર ડલીન બેલ ભુજ માયા દેવા દાડીનો પુષ્પા આપ્યા કોઈ તમે આવડા શા માટે ઉભા છો રાજન? હા પ્રભુ, કહેવતમાં કીધું છે એક પુત્ર પુત્ર વાળા ન કહેવાય, 100 રૂપિયા મૂડી વાળા ન કહેવાય. જો તમારે પુત્ર દેવો હોય તો જગત ની અંદર પૂજવા લાયક અને એને વડે આપના જેવો. હે રાજન આ દુનિયામાં
મારી જેવો તો પુત્ર હું કેથી ગોતી લાવું તમને. હા પ્રભુ, આ રાજા અજમલના વાંજિયા મેળા ભાગવા હોય તો આપ પોતે મારે ઘરે અવતાર કરો. હે રાજન, તમારી ઘરે અવતાર ધારણ કરું એની મારી કાંઈ ના નથી. જ્યારે મારી 20 વર્ષની ઉંમર થાય ને રાજન, હે રાજન, તમારી આંખમાંથી મને એક આંસુ ન હોવું જોઈએ. હે રાજન, મારી વિદાય તો મને વસ્ત્ર રજા આપી દેવી પડે. બહુ સારું પ્રભુ. એ રાજન, આથી મારો ભગત અડધો ન હોય. હે મારો ભગત તો મારા રોટિયામાં રમતો હોય. રાજન, તમે જીતા ને આ દ્વારકાની માલમાં કાળીઓ ઠાકર હારી ગયો ને રાજન, તમે જીતા ને આજ હું કહું ને તમે સાંભળી લો. આ તમે મારા મનની ઈચ્છા હોય આ દ્વારકાની માલપા તમે માંગી લ્યો રાજન. હા પ્રભુ. આજ તમારી દ્વારકાની માલપા કાળીઓ ઠાકર તમને આજ અપમાન કરે છે રાજન. હા પ્રભુ, એની તિથિ અને સાલ મને આપો. અરે રાજન, ભાદવરી દશમ 11 કેરી રાત કરી છે. હે રાજન, મેલમાં તમારા 5 કુંકુમના પગલે માને માણીજો સુલેથી દેહ પુત્રને પ્રભુ અવતાર ધારણ કરી લીધો. હા પ્રભુ, આ બંને કોનું નામ મારે શું રાખવાનું? અરે રાજન, એકનું નામ તમે એવું રાખજો, નિરમ જેવું નવડું. અરે રાજન, હે રાજન, મારું એવું રૂડું નામ રાખજો કે આપણી માનની પીડા હોય એ હરી જાવ. જેનું કામ થાય ને એવું રૂડું મારું રામદેવ રાખજો રાજન. રામદેવ રાખજો રાજન. હા પ્રભુ, અમે કાળા માથાના માની કહેવાય. આ બધી વાતમાં માની ના લઈ માટે મારે તમારા સત્યના હાથનો કોલ ગઈ છે. એટલે રાજન, તમને એટલા વસ્તુ આપવા કોઈ તમને હજી કાળિયા ઠાકોર ઉપર વિશ્વાસ નથી. અરે રાજન, હે રાજન, એટલું વસ્તુ તમને આપવાથી તોય તમને હજી તમને વિશ્વાસ નથી બેસતો. અરે રાજન, આજ હું કહું ને તમે પણ મારી વાતની રચના સાંભળી લો રાજન. આ દ્વારકાની માલમાં તમે જીતા ને અમે રાજન હાલ્યા કાળિયા ઠાકોર હાલ્યો. તારે નામે ને બાળ ગયા મેરે બધા અને બાળ ગયા મે તમારા
બતાવી હતી એમ રાજા અજમલને પણ તમારી રાસલીલા જેવાની છે. રે રાજન, તમને મનના ઈચ્છા ઈ છે ને ઈ તમને પણ આ દ્વારકાની માલી પર તમને જરૂર પૂરી કરાવીશ. જય હો. એ રાધિકા રાજે રમવાને રે
બોલાવે બળદેવ આવજો રે. એવા કૃષ્ણ બોલાવે બલરામ યારે યારે. એ આવ્યા કૃષ્ણ પતે રવિના પારા. કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. ચાલતા રે, ચાલતા રે, ચાલતા રે. એવો તે પૃથ્વીની અંદર કોણ છે? બળદેવ ના હોવા છતાંય, મારા ભાઈ કાનાને લેલા તે પાટા બાંધો આપડ્યા એ ચાલતા રે, ચાલતા રે. મારા ભાઈ કાનાના વગર અંદર પૂછો એ
તમને અહીંયા કોઈનો કાંઈ સહાર કરવા નથી બોલાવે મેં તમને. અરે હા તો ભાઈ મને શા માટે બોલાવ્યો છે? મને આ હૃદયની તો ધારા વચી રહી છે અને બળદેવ ના હોવા છતાં મારા ભાઈ કૃષ્ણ હું આખું દીકરીને જોઈ શકે. અરે મોટા ભાઈ, તમને અહીંયા કોઈનો નાશ કે કરો કોઈનો સહાર કરવા નથી બોલાવા. એક રાજા અજમલાપને વચન આપી રહ્યો છે. આપણે બંને ભાઈઓને એને ઘેરે અવતાર ધારણ કરવાનું છે. અરે હા મારા ભાઈ કૃષ્ણ, જ હું કહું ને તું સાંભળ્યો. દેવી પોકરણગઢની પ્રજા વિરામને ગમાતી નથી. વીરના પોકરણગઢની પ્રજા મુજને ગમતી નથી. માલા મને ગારી ક્યાંના લોક ખાના. પોકરણગઢની પ્રજા વિરામને ગમાતી નથી. હારે મારી આવો દીનાનાથ. પોકરણગઢની પ્રજા મને ગમતી નથી. દેવી પોકરણની વનથી રે નાના ભાઈ ગારી ક્યાં મેલો. લઈ લો ભમર ભાલા તીર ખાના. ભક્તોની વનથી રે નાના ભાઈ ગારી ક્યાં મેલો. અરે મોટા ભાઈ, ચલો આપણે રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરી 5 વર્ષના બાળ બની. જમલની દરબાર માતા વીનલ દેવના બાર મારે જાવું જમલની દરબાર. એ માતા મારી વીનલ દેવના બાર જમલની દરબાર. તારો ભૂમિ કેરો બાર મારે જાવું જમલની દરબાર. તારો ભૂમિ કેરો બાર જમલની દરબાર. હાલ તો અત્યારે મારા વાલા રામદેવ ને વિરમદેવ બંને ભાઈ જન્મ થતા હોય તારે પ્રેમથી ભાવથી આપણે રામદેવજી મહારાજના દર્શન કરીએ. આ તો રામારેણુ જાના ધણી હોને બાપા પોકરણ ગઢના પીર એ આવી અરદી સુની વેલા આવજો. એ તમે મારા વેલા ધરના પીર. તો કળશમાં કળા બિરાજે એને જમા બિરાજે નૂર. આમ દેવળમાં બિરજી પોતે બિરાજે. તો બિરાજે હાજરા હજુર. એ દુવાર ક્યાંથી પોકરણ ગઢ પધારો રે રામ પીર બાપા સેવક સમરે ને વેલાયા આવજો રે. વાટુ રે રામ પીર બાપા સેવ
સેવક સમરે ને વેલાયા આવજો રે. તો મારા વાલા અત્યારે રામદેવજી મહારાજ રામદેવ અને વિરમદેવ ગેડી દળે રમતા હોય તો પ્રેમથી ભાવથી પૈસા ન વધાવ તો કાંઈ નહીં, પણ ફૂલડા નાખીને પણ એને વધાવજો ખરા. હે માટે રામદેવ ને વિરમદેવ રમતા હોય, પણ કેવી રીતે રમે? એ આવ્યા રામા પીર બાપા, આવ્યા રામા પીર અજમાલ ઓરડે, આવ્યા રામા પીર બાપા, હવે રામા પીર અજમાલ ઓરડે, વધારે રામા પીર. હાલો જોવા જાય પીરને, હાલો જોવા જાય અજમાલ ઓરડે, હાલો જોવા જાય. અને મારા વાલા આયા મારો 12 બીજનો ધણી પધાર્યો છે. હા, આયા મારા 12 બીજનો ધણી પધાર્યો છે. આજ તમારા વિસ્તારમાં તમારા વાસની માલપા આજ મારા 12 બીજનો ધણી કહેવાય છે કે મારો કાળિયો ઠાકર પધાર્યો છે. તો મારા વાલા ફૂલની તો ફૂલની પાખડી કદાચ તમે આયા 10 રૂપિયા તેજ પાસે આયા આવી અને બાપાના શરણોમાં ધરજો, અને જો 10 ના અનેક નો કરીને આપે ને એ તો આજ મારો રણુજાનો રામ નો કહેવાય. એ આવશે આવશે રે રણુજાતી આ રામા પીર આવશે. અમારે બે સ્વયંસેવક આવે છે લીલી જોડી લઈને. આજ બાપાની જાજુ નહીં, ફક્ત 10 રૂપિયા ફરજિયાત નાખજો મારા 12 બીજના ધણીને માનતા હોય તો. હા, 2 જણા સ્વયંસેવક મારા વાલા, 2 જણા સ્વયંસેવક જોડી લઈને બહાર નીકળો મારા વાલા. હા, સ્વયંસેવક જોડી લઈને બહાર નીકળો અથવા આમનામ બહાર નીકળો. હા જો જો ભલે 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 રામદેવ રામતા વડલા એઠ જો તમે જુઓ જુઓ રામદેવ જાયા લીલોડા ઘોડને ચડીને. એ માતા મેલણ દેવના લીલોડા ઘોડને ચડીને. હાલો અને ઈ આજ મારો 12 બીજનો ધણી ઘોડીને ખેલાવતો હોય, પણ ઈ ઘોડીને ખેલાવતો હોય પણ કેવી રીતે? ઘોડીલા ખેલે રામા જય હો, ઘોડીલા ખેલે રામા પીર પીર વધાવી લેજો મારા વાલા. ભગવાનને વધાવવાનો સમય છે. પીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. માતા મેલણ દેવના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં બાલા તીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર. પીરના રૂમજુમાં ઘોડલા આયા રે, પીરના રૂમજુમાં ઘોડલા આયા. પીરના ઘોડાના ઘૂઘરા વાગે રે, પીરના ઘોડાના ઘૂઘરા વાગે.
વધારા આ તો રામાયણનું જાના ધણી એ બાપા પોકરણ ગઢના પીર એ આવી અરતી સુની વેલા આવજો મારા રણુ જાનારા એ તો પરગટ હાજરા હજૂર હા હરજી હાલો ને દેવળે 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 અને પૂજવા પૈસે વધાવો પીને પૈસે વધાવો રણુજન રામ ને પૈસે વધાવો પૈસે વધાવો એને પૈસે વધાવો રણુજાના રામ ને ફૂલ ને વધાવો ગુલાલ ઉડાડો પીને ગુલાલ ઉડાડે રણુજન રામ ને ગુલાલ ઉડાડો એ ફૂલડા ઉડે ના ફૂલડા ઉડે રણુજાના રામ ના ફૂલડા ઉડે હા દાદા રામા પીર બાપા હવે રમતી પેલા ધર પીર માં રમે રામા પીર પ્રગટ થયા રે રામા પ્રગટ થયા લાલ પીલા લીલા વાળા પ્રગટ થયા હાલો જોવા જાય પીને હાલો જોવા જાય રણુજન રામ ને હાલો જોવા જાય હાલો જોવા જાય પીર ને હાલો જોવા જાય વેલાદાના પીર ને હાલો જોવા જાય અંજવાળું રે અંજવાળું તયું રે મારે અંજવાળું હા હાજરામાં પીર આવ્યા તયું રે મારે અંજવાળું એ વેલાધર નો પીર મારા રોમે રોમે રમતો એ વેલાધર નો પીર મારા રોમે રોમે રમતો તું હાથો ને એમે ખોટા તયું રે મારે અંજવાળું એ રમો રમો રામદેવ કહેલો કુંવર મારા બાલા નીરે પતરા કોરે રમો રામદેવ પીર કહેલો રામ બોલ રામદેવ પીર મહારાજ કી બે હાથ ઊંચા કરી નાખો મારા વાલા હા રામદેવ વિરમદેવ નો જન્મ થઈ ગયો બે હાથ ઊંચા કરી નાખો જેમ અમારા એ બોલો રામા પીરની લીલુડા નાથની પેલા ધારના પીરની હાલો તો મારા વાલા અહીંયા રામદેવ અને વિરમદેવ બંને ભાઈનો જન્મ થાય જન્મ પ્રસંગની આરતી લેવામાં આવે તો જે કોઈ ભાઈને આરતી ઉતારી હોય તો બોલ કરતા રહેજો એક ક્ષણ પણ ચાલુ રહે મંડળ તરફથી